નમસ્કાર. દર મહિને સેલરી આવે અને થોડા જ દિવસોમાં ખિસ્સા ખાલી. આપણામાંથી મોટાભાગના લોકોની આ જ કહાણી છે, બરાબર ને? જો જવાબ હા હોય તો ચાલો આજે આ સામાન્ય લાગતી પણ મોટી સમસ્યાનું મૂળ શોધીએ અને તેનો એક પાક્કો ઉપાય પણ જાણીએ. આ સવાલ લગભગ દરેકના મનમાં મહિનાના અંતે ઉઠતો જ હોય છે. પગાર તો બેંકમાં આવે છે, પણ પછી જાણે કોઈ જાદુથી ગાયબ થઈ જાય છે. પણ આખરે આ બધા પૈસા જાય છે ક્યાં? આ એક એવો કોયડો છે જેનો જવાબ મળવો જરૂરી છે. અને જો એવું લાગતું હોય કે આ સમસ્યા ફક્ત આપણી જ છે, તો એવું બિલકુલ નથી. એક અંદાજ મુજબ લગભગ 80% જેટલા મધ્યમ વર્ગના પગારદાર લોકો આ જ સ્થિતિમાંથી પસાર થાય છે. એટલે કે આ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ એક વ્યાપક સમસ્યા છે. મોટાભાગે આપણે દોષ આપણી ઓછી આવકને આપીએ છીએ, પણ ખરેખર અસલી વિલન આવક નથી, પણ ખર્ચ કરવાની આપણી આદતો છે. આપણને ખબર પણ નથી પડતી અને નાના નાના ખર્ચાઓ ભેગા મળીને એક મોટું બ્લેક હોલ બનાવી દે છે, જેમાં આપણો પગાર સમાઈ જાય છે. તો ચાલો આપણા આર્થિક જીવનમાં રહેલા 3 મુખ્ય છુપાયેલા લીક્સને ઓળખીએ. આ એવા કારણો છે જે ચૂપચાપ આપણા બજેટને ખોરવી નાખે છે અને આપણને ખબર પણ નથી પડતી કે પૈસા ક્યાં વહી રહ્યા છે. પહેલું અને સૌથી મોટું કારણ ખર્ચનો કોઈ હિસાબ જ ન રાખવો. જ્યારે આપણને એ જ ખબર ન હોય કે આપણા પૈસા ક્યાં ક્યાં જઈ રહ્યા છે, તો તેના પર કાબૂ મેળવવો લગભગ અશક્ય છે. સિમ્પલ વાત છે, નો ટ્રેકિંગ, નો કંટ્રોલ. બીજું કારણ છે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ્સની આસાની. ફોન કાઢ્યો, સ્કેન કર્યું અને પૈસા ગયા. ચાના 20 રૂપિયા હોય કે નાસ્તાના 50, ચૂકવવામાં 1 સેકન્ડ પણ નથી લાગતી. પણ આ જ સરળતા એક છુપાયેલું નુકસાન છે. આ નાના નાના ખર્ચાઓનો સરવાળો મહિનાના અંતે એક મોટો આંચકો આપે છે. અને ત્રીજું કારણ છે કોઈ પ્લાનિંગ કે બજેટનો અભાવ. જ્યારે પૈસા ક્યાં વાપરવા તેની કોઈ યોજના જ ન હોય, ત્યારે એ તો ગમે ત્યાં વહી જવાના જ છે. કોઈ પ્લાન નથી તો મહિનાના અંતે પૈસા પણ નથી. બસ આટલું જ સરળ ગણિત છે. અહીં જુઓ, 2 તદ્દન અલગ દુનિયા છે. એક તરફ છે યોજના વગરની જિંદગી, એટલે કે આડેધડ ખર્ચ, સતત ટેન્શન અને મહિનાના અંતે ગભરાટ. અને બીજી બાજુ છે પ્લાનિંગવાળી જિંદગી, જ્યાં સમજી વિચારીના ખર્ચ થાય છે, પૂરો કંટ્રોલ હોય છે અને સૌથી અગત્યનું, મનની શાંતિ હોય છે. પસંદગી હવે આપણા હાથમાં છે. તો હવે માત્ર વાતો નહીં, એક્શન લઈએ. આ સમસ્યાને જડમૂળથી ઉકેલવા માટે રજૂ છે એક મસ્ત પ્લાન, ધ 7-Day ફાઇનાન્શિયલ માસ્ટરી ચેલેન્જ. ચાલો આજથી જ પોતાના પૈસા પર કંટ્રોલ પાછો મેળવવાની શરૂઆત કરીએ. આ ચેલેન્જનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે 50-30-20નો સિદ્ધાંત. એકદમ સિમ્પલ છે. આપણી કુલ આવકમાંથી 50% ભાગ આપણી જરૂરિયાતો માટે, જેમ કે ઘર ખર્ચ, 30% ભાગ શોખ અને મનોરંજન જેવી ઈચ્છાઓ માટે અને સૌથી જરૂરી 20% ભાગ સીધો બચત કે રોકાણ માટે. આ એકદમ મજબૂત પાયો છે. હવે બીજા 3 નાના પણ પાવરફુલ નિયમો. પહેલું, રોજ રાત્રે સૂતા પહેલા ખાલી 1 મિનિટ કાઢીને દિવસના બધા ખર્ચા નોટબુકમાં લખી નાખવાના. બીજું, બને ત્યાં સુધી રોકડનો ઉપયોગ વધુ કરવો. જ્યારે હાથમાંથી નોટ જાય ને ત્યારે મગજને સીધો સિગ્નલ મળે છે. અને ત્રીજું, અઠવાડિયામાં 1 દિવસ નો સ્પેન્ડ ડે તરીકે પાડવાનો. 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર દિવસ પસાર કરવાનો પ્રયત્ન તો કરી જુઓ. અને હા, આ ચેલેન્જને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક ખાસ હથિયારની જરૂર પડશે. અને એ છે આપણું સાપ્તાહિક ટ્રેકર. આ એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી સાધન છે. આ જુઓ, આ છે વીકલી ફાઇનાન્શિયલ ચેલેન્જ ટ્રેકર. કેટલું સહેલું છે. બસ દરરોજ તારીખ, ખર્ચનું કારણ, પેમેન્ટ કેવી રીતે કર્યું અને કેટલી રકમ હતી એટલું જ નોંધવાનું છે. 7 દિવસમાં જ તમને આખી ગેમ સમજાઈ જશે કે તમારા પૈસા ખરેખર ક્યાં જઈ રહ્યા છે. ખર્ચ પર કંટ્રોલ મેળવવો એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. પણ સાચી નાણાકીય આઝાદી તો ત્યારે જ મળશે જ્યારે આવક પણ વધશે. એટલે લાંબા ગાળે સાઇડ હસલ કે બીજા કોઈ માધ્યમથી આવકના નવા સ્ત્રોત ઊભા કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે એક વાત સમજી લો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પૈસા પર નિયંત્રણ મેળવે છે, ત્યારે તે વાસ્તવમાં પોતાના જીવન પર નિયંત્રણ મેળવે છે. ફાઇનાન્શિયલ કંટ્રોલ એટલે કે લાઈફ કંટ્રોલ, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને અંતમાં આ એક વાત હંમેશા યાદ રાખજો, પૈસા કમાવા મહત્વપૂર્ણ છે, એમાં કોઈ શંકા નથી.
પણ કમાયેલા પૈસાને સાચવી રાખવા એ એક કળા છે, એક આવડત છે. અને સારી વાત એ છે કે આ આવડત કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે.